अस्सलामुअलैकुम। ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 7 અંકુશ. વિદ્યાર્થીની મિત્રો, આપણે સંચાલનના કાર્યોમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી જોઈ ગયા. તેમજ હાલ આપણે અંકુશ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. અંકુશ શું છે? તો અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું અને જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા કે જેથી યોજના મુજબ કાર્ય થાય. એનો અર્થ કે આયોજનમાં જે યોજના બનાવવામાં આવે છે તેને અસરકારક બનાવવા માટે ખૂબ જ જરૂરી જે તત્વ છે તે છે અંકુશ. અંકુશ એ સંચાલનનું મહત્ત્વનું સોપાન છે. સંચાલનના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે અંકુશની જરૂર પડે છે. અંકુશ વગર ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવો ગણાય છે. એવો રથ કે જેને ચલાવનારું કોઈ નથી. એટલે ઔદ્યોગિક એકમમાં જે પ્રવૃત્તિઓ થશે તે તેની મેળે થશે અને તેના દ્વારા ધ્યેય સિદ્ધ કરી શકાશે નહીં. એકમની બધી જ પ્રવૃત્તિઓ જે એકમમાં થઈ રહી છે તે આયોજનમાં નક્કી કરેલી યોજના મુજબ થઈ રહી છે કે નહીં, અધિકારીઓ દ્વારા આપેલી સૂચના મુજબ થઈ રહી છે કે નહીં, નક્કી કરેલા સિદ્ધાંતો મુજબ થાય છે કે નહીં, તેની ચકાસણી કરવાનું કાર્ય એટલે અંકુશ. જો તેમાં ભૂલો જણાય, તેમાં વિચલનો જણાય તો તે ભૂલો દૂર કરવાનો પ્રયત્ન અંકુશ દ્વારા કરવામાં આવે છે. અંકુશનો મુખ્ય હેતુ ભૂતકાળમાં જે ભૂલો થઈ ગઈ છે અને ખામીઓ રહી ગઈ છે તેને શોધવાનું છે અને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન થતું અટકાવવાનું છે. આજે આપણે જોઈશું અંકુશનું મહત્ત્વ. અંકુશના મહત્ત્વના પહેલા મુદ્દામાં જોઈશું ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ. અંકુશ દ્વારા શું કરવામાં આવે છે? તો અંકુશમાં આયોજન મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં, ધ્યેય સિદ્ધિ થઈ રહી છે કે નહીં તે જોવામાં આવે છે. અંકુશ દ્વારા એકમમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓને શોધવામાં આવે છે અને એ ભૂલો શોધીને તેને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે, એટલે કે સુધારાલક્ષી પગલાં ભરવામાં આવે છે, જેના કારણે આયોજન સરળ બને છે, આયોજન અસરકારક બને છે. તેને કારણે યોજના પ્રમાણે બધી જ પ્રવૃત્તિ આગળ વધે છે અને તેના દ્વારા ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે. બીજો મુદ્દો છે પ્રવૃત્તિઓ ઉપર અંકુશ. આપણે જાણીએ છીએ કે ધંધાકીય એકમમાં જુદી જુદી પ્રવૃત્તિઓ થાય છે અને એ પ્રવૃત્તિઓ કરવા માટે જુદા જુદા કાર્ય વિસ્તારો અને વિભાગો બનાવવામાં આવે છે. આ કાર્ય વિસ્તારોમાં ઉત્પાદન, વેચાણ, કર્મચારી વિભાગ, નાણાકીય વ્યવસ્થા, ગુણવત્તાની જાળવણી વગેરે પ્રવૃત્તિઓ અને કાર્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રવૃત્તિ અને તમામ કાર્ય વિસ્તારો ઉપર અંકુશ રાખવો ખૂબ જ જરૂરી છે, જેથી કરીને ધ્યેય સરળતાથી સિદ્ધ કરી શકાય. ત્રીજો મહત્ત્વનો મુદ્દો છે આયોજન અસરકારક બને છે. આગળ આપણે જોઈ ગયા કે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુઓ છે, એક માતાના બે જોડિયા બાળકો છે. નિષ્ણાંતોના અભિપ્રાય મુજબ આયોજન રસ્તો નક્કી કરે છે, જ્યારે અંકુશ તે રસ્તે થયેલી પ્રવૃત્તિઓના વિચલનોને એટલે કે તફાવતો તપાસે છે અને તેનો સુધારવાનો પ્રયત્ન કરે છે, જેથી કરીને જે લક્ષ્યાંકો ધંધાકીય એકમમાં આયોજન દ્વારા નક્કી કરવામાં આવ્યા છે તે સરળતાથી સિદ્ધ થઈ શકે અને આયોજન સફળ બની શકે. ચોથું છે પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન. ધંધાકીય એકમમાં જુદી જુદી પ્રવૃત્તિઓ થાય છે, તે દરેક પ્રવૃત્તિઓ એકબીજા સાથે સંકલિત હોવી ખૂબ જ જરૂરી છે. આ સંકલન સાધવા માટે અંકુશ પ્રક્રિયા મદદરૂપ બને છે. અંકુશને લીધે જ એકમની બધી પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સ્થપાય છે. પાંચમું છે કાર્યનું મૂલ્યાંકન. અંકુશ દ્વારા એકમમાં જે કાર્ય થઈ રહ્યું છે તેની માટે અગાઉથી ધોરણો નક્કી કરવામાં આવે છે અને પ્રમાણો નક્કી કરવામાં આવે છે. તો એકમના અગાઉથી નક્કી કરેલા ધોરણો અથવા પ્રમાણો દ્વારા વાસ્તવિક સિદ્ધિઓનું માપ કાઢી શકાય છે અને કાર્યનું મૂલ્યાંકન કરી શકાય છે. એનો અર્થ કે કેટલા સમયગાળામાં કેવા પ્રકારના કેટલા
માલનું ઉત્પાદન થવું જોઈએ તેની માટે ધોરણો અને પ્રમાણો નક્કી કરવામાં આવે છે. તો ખરેખર શું તેની સામે વાસ્તવિક રીતે તેટલા એકમો તેવા જ પ્રકારના તૈયાર થાય છે કે નહીં, તો તેની ચકાસણી અંકુશ દ્વારા કરવામાં આવે છે. એટલે નક્કી કરેલા ધોરણો અને પ્રમાણોની સામે વાસ્તવિક એટલે કે ખરેખર કેટલું કાર્ય થયું છે તેની સિદ્ધિઓનું માપ કાઢવું એટલે કે કાર્યોનું મૂલ્યાંકન કરવું, અને આ મૂલ્યાંકન અંકુશ દ્વારા જ કાઢવામાં આવે છે. ત્યારબાદ છે વિચલનો દૂર કરે છે. આપણે આગળ જોયું કે નક્કી કરેલા ધોરણો અને પ્રમાણોની સામે વાસ્તવિક સિદ્ધિઓનું માપ કાઢવાનું હોય છે એટલે કે કાર્યોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ મૂલ્યાંકન કરતી વખતે જો લાગે કે તેમાં વિચલનો છે એટલે કે ખામીઓ છે, તો તે ખામીઓ શોધવામાં આવે છે અને એ ખામીઓને દૂર કરવા માટે અંકુશ સુધારાલક્ષી કાર્ય કરે છે. તેના દ્વારા પ્રવૃત્તિઓમાં રહેલા વિચલનો તપાસવામાં આવે છે અને તેના કારણો કયા છે તે કારણો શોધીને સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે, જેથી વિચલનોનું પ્રમાણ ઘટે છે અને આયોજન સફળ બને છે. ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ સમયસર થઈ શકે છે. 7મું છે સત્તા સોંપણી માટે જરૂરી. સત્તા સોંપણી શું છે તે તમે વ્યવસ્થા તંત્રના પ્રકરણમાં શીખી ગયા. સત્તા સોંપણી માટે પણ અંકુશ ખૂબ જ જરૂરી છે. એમ તો સંચાલનના દરેક કાર્યમાં અંકુશની જરૂર હોય છે. કર્મચારીને કાર્ય સોંપાયા બાદ તેમની પર દેખરેખ રાખવાની જવાબદારી તેના ઉપરી અધિકારીઓની હોય છે. તે તમે જાણો છો. સત્તા સોંપણીથી કાર્યનો બોજ હળવો કરી શકાય છે, પરંતુ જવાબદારીમાંથી અને ઉત્તરદાયિત્વમાંથી છટકી શકાતું નથી. ઉપરી અધિકારી સત્તાની સોંપણી કરી શકે છે, પરંતુ ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકતો નથી. તેના તાબેદાર દ્વારા જો કોઈ કાર્ય કરવામાં ન આવે તો તેનો જવાબ આપવાનું ઉત્તરદાયિત્વ ઉપરના અધિકારીનું હોય છે. એટલે સત્તા સોંપણી માટે અંકુશ ખૂબ જ જરૂરી છે, જેથી કરીને તાબેદારો નક્કી કરેલા ધ્યેયો સિદ્ધ કરવા માટે પૂરતા પ્રમાણમાં ધ્યાન આપે છે કે નહીં તે ઉપરી અધિકારી દ્વારા જોવામાં આવે છે. એટલે કે તાબેદારો ઉપર ઉપરી અધિકારી દ્વારા અંકુશ રાખવામાં આવે છે. 8મું છે ભૂલોની શોધ. અંકુશમાં તાબેદારો કે કર્મચારીઓની થયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તેમની કામગીરી પર દેખરેખ રાખવામાં આવે છે કે તેઓ સરખી રીતે કાર્ય કરી રહ્યા છે કે નહીં, અને જો ખોટી રીતે કાર્ય થતું હોય તો તેને ત્યાં અટકાવવામાં આવે છે અને તેને સુધારાલક્ષી રસ્તા પર લઈ જવામાં આવે છે. પરિણામે અંકુશ દ્વારા તેમની ભૂલો, મુશ્કેલીઓ, ત્રુટીઓ અને વિચલનોને શોધી તેમને દૂર કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં તેમનું પુનરાવર્તન ટાળી શકાય છે. 9મું છે લાંબા ગાળાનું આયોજન. લાંબા ગાળાની યોજનાઓના ઘડતરમાં અંકુશ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે, કારણ કે અંકુશના કારણે એકમની પ્રવૃત્તિઓ અંગેની જે માહિતી પ્રાપ્ત થાય છે તે માહિતી વર્તમાન પ્રવૃત્તિઓની માહિતી છે. તેના ઉપરથી ખ્યાલ આવે છે કે ભવિષ્યમાં આગળ લાંબા ગાળા માટે કઈ રીતે કાર્ય કરવું તેના વિશે અનુમાનો લગાડી શકાય છે. 10મું છે દોરવણીમાં મદદરૂપ. અંકુશ દ્વારા દોરવણીનું કાર્ય પણ સરળ બને છે. જેમ સંચાલનના અન્ય કાર્યમાં અંકુશ જરૂરી છે, તેમ દોરવણી માટે પણ અંકુશ મદદરૂપ સાબિત થાય છે. અંકુશ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે અને તેમના કાર્યમાં તેમની પડતી મુશ્કેલીઓ જાણે છે અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરવા માટે તેમને માર્ગદર્શન અને દોરવણી અંકુશ દ્વારા આપવામાં આવે છે, જેથી નિર્ધારિત પદ્ધતિએ દરેક પ્રવૃત્તિ થઈ શકે અને એકમના ધ્યેય સિદ્ધ થઈ શકે. 11મું છે કાર્યક્ષમતાનું બેરોમીટર. ધંધાકીય એકમમાં અંકુશનું કાર્ય જેટલું ચોક્કસ તેટલી સંચાલનની કાર્યક્ષમતા વધુ. એટલે સંચાલનની કાર્યક્ષમતા માપવા માટે અંકુશનું કાર્ય ખૂબ જ સારી રીતે થતું હોવું જોઈએ. અંકુશને કારણે સંચાલન સરળ બને છે. એટલે અંકુશને સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કહે છે. આ થયું અંકુશનું મહત્ત્વ. આગલા સેશનમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અલ્લાહ હાફિઝ.